જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. તો વૈષ્ણવો, આજે સાથે મળીને આપણે સત્સંગ છે એ કરવાના છીએ. તો સત્સંગમાં આપણે આજે જાણવાના છીએ કે આપણે ત્યાં એટલે કે પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બળદેવજી છે એની સેવા થાય છે કે કેમ, એના વિશે છે આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો વૈષ્ણવો, હજુ સુધી તમે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગો તમને આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે અને સત્સંગમાં તમને કોઈ એવી સારી માહિતી પ્રાપ્ત થઈ જાય, સત્સંગમાં આનંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, શરૂઆત કરીએ છીએ સત્સંગની. શ્રી વલ્લભના જય ઘોષથી બોલો શ્રી વલ્લભાધીશ કી છે. શ્રી બળદેવજી શ્રી કૃષ્ણના મોટા ભાઈ છે અને તેમના માતા રોહિણીજી અને પિતા વસુદેવજી છે. કંસના ત્રાસથી શ્રી રોહિણીજીને ગોકુળમાં નંદ ભુવનમાં મોકલી દીધા હતા, એટલે કે મોકલી આપ્યા હતા. તો ત્યાં શ્રી બળદેવજીનું પ્રાગટ્ય થયું હતું અને વ્રજ ભાષામાં મોટા ભાઈને માનવાચક શબ્દ દવ તરીકે છે એ બોલાવાય. તો માનવાચક શબ્દ દાવ છે, મોટા ભાઈને દાવ કહેવાય. તેથી બળદેવજીને દાવજીના નામે છે એ આપણે બધા ઓળખીએ છીએ. તો દાવજીના નામે તેઓ પ્રસિદ્ધ છે અને તેઓ નિત્ય લીલામાં શેષજીનું સ્વરૂપ છે. શેષજીનું બીજું નામ અનંત અને તેઓ ભગવાનના શૈયા સ્વરૂપ છે. તેઓ ધર્મનું પણ સ્વરૂપ છે અને તેમનું પ્રાગટ્ય વ્રજમાં માક્ષર શુદ્ધ પૂનમના દિવસે થયું છે. વ્રજલીલામાં કેટલાક વ્રજ ભક્તોનો ઉદ્ધાર શ્રી બલરામજીએ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં તેઓ સાક્ષી સ્વરૂપ છે અને શ્રી પ્રભુનું પ્રિય કરવા માટે તેઓ પધાર્યા છે અને તેમણે ઘણા દૈત્યોનો સંહાર કરી અને પૃથ્વીનો ભાર ઉતાર્યો છે. તેમનું સ્વરૂપ એ ગૌર છે. શેષાવતારમાં જ્યારે શ્રી શેષજીએ પૃથ્વીનો ભાર પોતાના મસ્તક પર લઈ લીધો ત્યારે શેષજીની નાગપત્નીઓએ તેમની ઘણી સ્તુતિ કરી અને તેથી શેષજીએ પ્રસન્ન થઈને તેમને વરદાન માંગવા કહ્યું. નાગપત્નીઓએ એવું કહ્યું કે આપ પુરુષ સ્વરૂપ ધારણ કરી અમને રાસનું સુખ આપો. ત્યારે શેષજીએ આજ્ઞા કરી કે હું જ્યારે વ્રજમાં પ્રગટ થઈશ ને ત્યારે ત્યાંથી દ્વારિકા જઈશ અને ત્યારે દ્વારકાથી પાછો વ્રજમાં આવીને તમારી ઈચ્છા પૂરી કરીશ, તો તમે વ્રજમાં ગોપી રૂપે જન્મશો. તે પ્રમાણે બળદેવજીએ તેમનો મનોરથ પૂરો કર્યો અને શ્રી બળદેવજીના દર્શન આજે ગૌર અને શ્યામ બંને સ્વરૂપે થાય છે. તેમનું મૂળ સ્વરૂપ ગૌર હોવા છતાં તેમણે શ્રી યમુનાજીને શ્યામ સ્વરૂપે દર્શન છે એ આપ્યા હતા અને તેથી પુષ્ટિ માર્ગમાં શ્રી બળદેવજીના શ્યામ સ્વરૂપની સેવા ભગવત સ્વરૂપના ભાવથી થાય છે અને તેમનું મુખ્ય સ્વરૂપ ગોકુળ પાસે આવેલા બળદેવ ગામમાં બિરાજે છે અને તેમને બે ભુજા છે. એક હસ્ત છે એ નૃત્યની મુદ્રામાં ઊંચો છે અને બીજો હસ્ત છે એના એ ભાગમાં હસ્તમાં ભાંગનો પ્યાલો છે, બીજા હસ્તમાં ભાંગનો પ્યાલો છે. એક હસ્ત નૃત્યની મુદ્રામાં છે. તો પીઠિકામાં શેષજીનું સ્વરૂપ છે અને તેમના સ્વામિનીજી શ્રી રેવતીજી બાજુમાં બિરાજે છે અને તેમને ખીરનો ખાણો અને માખણ મિશ્રી આરોગાવાનો ઘણો બધો મહિમા છે. તો વૈષ્ણવો, આજે બળદેવજી વિશે લગભગ તમને બધી માહિતી છે આ સત્સંગ દ્વારા પ્રાપ્ત થઈ હશે. તો અવશ્ય આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી રાત્રિના 9:30 વાગ્યે આપણે રોજે રોજ યુટ્યુબ ઉપર લાઈવ ભગવદ વાર્તા કરીએ છીએ. તો લાઈવ ભગવદ વાર્તામાં શ્રીમદ ભાગવત કથા સાથે સાથે 84-252 વૈષ્ણવોની વાર્તા, 16 ગ્રંથ, સાથે સાથે વૈષ્ણવો જે પણ વ્રજને
આ વ્રજ છે એમાં જે પ્રભુએ લીલા કરી છે એ આખી વ્રજનો જે મહિમા છે એ પણ આપણે યુટ્યુબ દ્વારા વૈષ્ણવો સત્સંગ જે કરીએ છીએ પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા એમાં તમને પ્રાપ્ત થતા રહેશે. તો અવશ્ય રાત્રિના 9:30 વાગ્યે લાઈવ થજો અને આપણે સાથે મળીને ભગવદ વાર્તા કરીશું. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી દાવ દયાલ કી જય.